આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવી ક્રિસ્પી અને ટેસ્ટી આલુ કચોરી તળ્યા વિના બનાવીશું. તો સૌ પ્રથમ 1 કપ ચાળેલો મેંદો લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો અને મોણ માટે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી મેંદાને સરખી રીતે મોઈ લેવો. મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકાય છે. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને પરોઠા જેવો મધ્યમ સોફ્ટ લોટ બાંધી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. સ્ટફિંગ બનાવવા માટે 3 નંગ બાફેલા બટાકાને ઠંડા થાય પછી મેશ કરી લેવા. હવે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, થોડી હળદર અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું. તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં મસાલામાં અધકચરી વાટેલી સૂકી વરિયાળી, આમચૂર પાવડર, વાટેલા સૂકા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણ માટે થોડી ખાંડ અને ફ્લેવર માટે 5 ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે શેકીશું. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલા સ્ટફિંગને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીને તેમાંથી આ રીતના નાની સાઇઝના ગોળા વાળી લેવા. હવે બાંધેલી મેંદાની કણકને કેળવી તેમાંથી લુવા કરીશું અને તેમાંથી મધ્યમ જાડી ગોળ પૂરી વણી તેમાં તૈયાર કરેલા સ્ટફિંગના ગોળાને મૂકી જેમ લીલવાની કચોરી બનાવતા હોઈએ છે તે રીતે ફિટ ગોળાકાર કચોરી ભરી લઈશું. આ માપ પ્રમાણે 12 થી 14 નંગ કચોરી તૈયાર થશે. હવે કચોરીને શેકવા માટે અપ્પે પેનમાં થોડું તેલ મૂકી તેને 2 મિનિટ માટે ગરમ થવા દેવું અને તેમાં કચોરીને ગોઠવી ધીમીથી મધ્યમ આંચ પર ઢાંકીને 2 થી 3 મિનિટ માટે શેકી લેવી. નીચેની બાજુથી થોડી સોનેરી રંગની થાય એટલે ફેરવીને તેના ઉપર બ્રશ વડે થોડું ઓઇલ એપ્લાય કરવું અને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે શેકવી. આ રીતે ટોટલ 10 મિનિટ માટે તેને થોડી વારે ફેરવતા જવું જેથી બધી બાજુથી તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થશે. ગરમા ગરમ કચોરીને સર્વિંગ પ્લેટમાં કાઢી તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.